सबके उरनाई सुमति कुमति नाथ पुराण निगम असका नाथ पुराण निगम जहाँ सुमति का संपत्ति नाना जहाँ कुमति तहाँ संपत्ति नाना जहाँ कुमति तहाँ संपत्ति निदाना सुमति कुमति सुमति कुमति सुमति कुमति। કશ્યપ ઋષિને બે પત્ની છે, દીતિ છે ને અદિતિ છે. એક વખત કશ્યપ ઋષિ સંધ્યા સમયે નદીએ સ્નાન કરવા જાય છે. જ્યારે કશ્યપ ઋષિ સ્નાન કરવા જાય છે ત્યારે દીતિ એની પાછળ પાછળ જાય છે. કંઈક પગરવનો અવાજ આવ્યો એટલે કશ્યપ ઋષિ ઊભા રહી ગયા. જ્યાં પાછું વળીને જુએ છે તો દીતિને જોયા. દેવી કેમ પાછળ આવ્યા? મહારાજ, મારી તમારી પાસે એક માંગણી કરવી છે. બોલો. મહારાજ, મારી એક નારીનું હૃદય છે, એક હું માં છું. આપ ઋષિ છો, મારા પતિ છો, મને પુત્રનું દાન કરો. કશ્યપ ઋષિએ કહ્યું, દેવી વાત સાચી છે, તમારી માંગણી સાચી છે કે કોઈ પણ સ્ત્રીને માં બનવાનું પસંદ હોય છે, એની આખરી ઈચ્છા પણ એ હોય છે. પણ દેવી, સમય બરાબર નથી. અત્યારે સંધ્યાનો સમય છે. સંધ્યાના સમયે દુર્ગુણોનું બળ વધારે હોય છે. એટલા માટે સંધ્યા સમય, આપણે જે આરતીનો જે સમય છે ને, એ કાંઈ આપણા ટાઈમ માટે ગોઠવેલો નથી. પણ સંધ્યા સમયે દુર્ગુણ વધારે હોય અને એ સમયે મંદિરે ની આરતી થતી હોય ત્યાં આપણે જવું જોઈએ. એટલે કહ્યું, દેવી તમારી વાત સાચી, પણ સમય બરાબર નથી. અને છતાંય દીતિ માન્યા નહીં. સાંસારિક કર્મ કરાયું અને કશ્યપ ઋષિએ કહ્યું, દેવી સમય તમે બરાબર ન પકડ્યો, સંધ્યાનો સમય લીધો. તમને સંતાન થશે પણ બધા રાક્ષસો થશે. સમયને જોયા વગરનો ભોગવાતો કામ છે, પશુવત કામ છે. અને એ મા બાપ જો મર્યાદા ન રાખે તો જે સંતાનો જન્મે એ દુષ્ટ પેદા થાય છે.
ક સમયે ભોગવાતો કામ, કામ એ પરમાત્માનું રૂપ છે, પણ ક સમયનો ભોગવાતો કામ, એમાંથી થતા સંતાનો એ દુષ્ટ પેદા થાય છે. દીતીને જે સંતાનો થયા એ બધા રાક્ષસો થયા. અને રામ રાજ્ય ન થયું હોય ને તેમાં મોટુંમાં મોટું કારણ એમાં ચોપાઈ લખી છે રામકથામાં, સાંજ સમય નૃપ ગયેવું, ગયેવું કઈ કઈ ગેવું. એક ચોપાઈ લખી છે, સાંજ સમય સાનંદ રૂપ. દશરથ રાજાનો છેલ્લો આનંદ. આ ઘટના પછી ક્યારેય એના જીવનમાં આનંદ નથી આવ્યો. ક્યારે ગયા છે કૈકેયીના મેલે? સાંજ સમય નૃપ ગયેવું. સંધ્યાના સમયે 50, 60, 70 વર્ષનો વૃદ્ધ હોય ને એ મંદિરે હારો લાગે, એની રાણીના ઓરલે જાય હારો ન લાગે. અને પાછા મનાવા જાય છે દશરથ રાજા. એને ખબર પડી કે રાણી રીસાણા છે. અને 50, 60 જેને ઘરે 4 દીકરા હોય અને 4 દીકરા પરણી ગયા હોય એ માણસ 60, 70 વર્ષનો તો હોય ને કમસે કમ. સંધ્યાના સમયે વૃદ્ધ માણસ મંદિરે સારો લાગે. અને જે ઘરમાં રાણીને રાજી કરવાના આ ઉંમરે વિચાર આવતા હોય એ ઘરમાં રામ રાજ્ય ક્યારેય ન થાય. એક કારણ બ્રાહ્મણના આચાર્યો આવું પણ બતાવે છે. સુમતિ અને કુમતિ આ 2 પ્રકારની જે બુદ્ધિ છે એ બધાની અંદર પડી છે. કયું દેવી સંતાનો થશે પણ બધા રાક્ષસો થશે. દીતિના જેટલા દીકરાઓ થયા એ બધા રાક્ષસો થયા, અને અદિતિના જેટલા સંતાનો થયા બધા દેવતાઓ થયા, દેવો થયા. બાપ એક છે, માં અલગ અલગ છે. અને દીતિના સંતાનો હિરણાક્ષ અને હિરણ્યકશિપુ મહાન બળવાન અને બહુ તપ કર્યું. અને તપના પ્રભાવે બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું માંગો. 2 વરદાન માંગી લીધા. પણ એટલા બળવાન બન્યા તપના બળથી કે હિરણાક્ષ પૃથ્વીને લઈને પાતાળમાં જતો રહ્યો. પૃથ્વી રહી જ નહીં. બ્રહ્માજીને દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે કે મહારાજ સૃષ્ટિ નથી, ફરી સૃષ્ટિનું સર્જન કરો. પણ આ રાક્ષસ હિરણાક્ષ પૃથ્વીને લઈ અને પાતાળમાં જતો રહ્યો છે. ભગવાનને બધા દેવતાઓએ પ્રાર્થના કરી કે હરિ આનો ઉદ્ધાર કરો અને અમારો ઉદ્ધાર કરો, કંઈક થાય. મેં ક્યાં ભજન કરીએ? ભગવાને ઋષિમુનિઓની પ્રાર્થના, દેવતાઓની પ્રાર્થના સાંભળી ભગવાને વરાહ અને શુકરનું રૂપ લીધું. ભગવાન પાતાળમાં ગયા છે, હિરણાક્ષની સાથે યુદ્ધ કર્યું છે. લાંબો સમય યુદ્ધ કર્યું. ભગવાનને તો મારો હોય તો 1 મિનિટમાં 1 સેકન્ડમાં મારી નાખે, રમાડે છે ભગવાન. ઉપરથી દેવતાઓ પ્રાર્થના કરે, એ હરિ આનો ઉદ્ધાર કરો, જલ્દી પતાવો, જલ્દી મારી નાખો, અને બહુ દુઃખ આપ્યા છે. અને ભગવાને શુકરનું રૂપ લઈ દાતરણીથી એને ચીરી નાખ્યો છે. અને વરાહ ભગવાને હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો. બોલે વરાહ ભગવાન. ભગવાન પોતાના ધામમાં ગયા. સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે બ્રહ્માજી તપસ્યા કરી. સમય જતા બ્રહ્માજીની ભ્રુકુટીમાંથી એક વાદળી રંગનો પ્રકાશ નીકળ્યો, નીલ રોહિત. એ પ્રકાશમાંથી મહતત્વ બન્યું. મહતત્વમાંથી 3 ગુણ બન્યા: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. શરૂઆતમાં મેં પહેલા દિવસે કીધું કે સૃષ્ટિ હતી નહીં, મનથી સંતાનો કરતા. મંત્ર બોલે અને મનની કલ્પનાથી સંતાનો થતા. બ્રહ્માજીએ સંકલ્પ કરીને 10 સંતાનો પ્રગટ કર્યા, અને એમાંથી 4 સાધુ થઈ ગયા, જેને સનકાદિક મહાત્માઓ કહેવામાં આવે છે. 6 દીકરાઓને કહ્યું કે તમે સંતાનોની પ્રગતિ, મનથી સંતાનો પ્રગટ કરો. બ્રહ્માજીના દીકરા જાય છે, તપ કરે છે ઘણા વર્ષો સુધી, પણ કાંઈ મનથી સંતાનો પ્રગટ થયા નહીં.
આવીને સમાચાર આપ્યા, પિતાજી હવે 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 આગળ નહીં વધે આ સૃષ્ટિ, મનથી સંતાનો નહીં થઈ જાય, નહીં થઈ શકે. તમે મૈથુની સૃષ્ટિની રચના કરો, એક પુરુષ અને એક સ્ત્રી, અને તો જ આ વિસ્તાર આગળ વધે મનુષ્યનો. પછી બ્રહ્માજીના શરીરમાંથી એક પુરુષ પ્રગટ થયો અને એક સ્ત્રી પ્રગટ થઈ. જે પુરુષ પ્રગટ થયો એનું નામ મનુ મહારાજ છે, અને એક સ્ત્રી પ્રગટ થઈ એનું નામ શત્રુપા છે. અને મનુ મહારાજનો તો ઇતિહાસ બહુ મોટો ઇતિહાસ છે, મોટી કથાઓ છે, અને રામચરિતમાનસમાં એનું બહુ મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે. સ્વયંભુ મનુ અરુષતરૂપા જીનતે ભઈ નર સૃષ્ટિ અનુપા. સ્વયંભુવ મનુ વરુષતરૂપા જીનતે ભઈ નર સૃષ્ટિ અનુપા. સ્વયંભુ મનુ અરુષતરૂપા જીનતે ભઈ નર સૃષ્ટિ અનુપા. સ્વયંભુવ મનુ વરુષતરૂપા જીનતે ભઈ નર સૃષ્ટિ અનુપા. દંપતિ ધર્મ આચરણની કાળ અજવું ગાવું શ્રુતિ જીનકેલી કાળ. દંપતિ ધર્મ આચરણની કાળ અજહુ ગાવે શ્રુતિ જીનહી ગિરિકા. દંપતિ ધર્મ આચરણની કાળ અજવું ગાવું છું જીનકેલી કાળ. દંપતિ ધર્મ આચરણની કાળ અજહુ ગાવે શ્રુતિ જીનહી ગિરિકા. સ્વયંભુ મનુ આરુષતરૂપા જીનતે ભઈ નર સૃષ્ટિ અનુપા. સ્વયંભુવ મનુ વરુષતરૂપા જીનતે ભઈ નર સૃષ્ટિ અનુપા. મનુને શત્રુપા, મનુ મહારાજને 2 દીકરા થયા અને 3 દીકરી થઈ. મોટા દીકરાનું નામ પ્રિયવ્રત રાજા છે, નાના દીકરાનું નામ ઉત્તાનપાદ છે. મનુ મહારાજને 3 દીકરી થઈ, આકૃતિ, પ્રસૂતિ અને દેહુતિ. આકૃતિથી ઋષિક નામના જે ઋષિ હતા એની સાથે પરણાવી. પ્રસૂતિ નામની જે દીકરી હતી એને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવ્યા, અને દેહુતિ નામની જે દીકરી હતી એને કરદમની સાથે પરણાવ્યા. પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું છે, મહારાજ આપ મને કથા કહી રહ્યા છો, તો આ રાજાએ મનુ મહારાજે એની દીકરી સિદ્ધપુરમાં સંત કરદમની સાથે પરણાવ્યા, અને એને ત્યાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલે હા, એ કથા થોડીક વિસ્તારથી સંભળાવો. સુખદેવજી કહે છે, રાજા સાંભળ, મનુ મહારાજ એટલે આખી દુનિયાનો રાજા. મનુ મહારાજને 2 દીકરા પરણાવ્યા અને એક દીકરીને પરણાવી છે. 2 દીકરી પરણાવીને 1 દીકરી બાકી છે. આ બાજુ સરસ્વતીના કિનારે કરદમ ઋષિ કુટિયા બનાવીને રહે છે, આશ્રમ બનાવીને પરમાત્માનું ભજન કરે છે, નારાયણનું ભજન કરે છે. પવિત્ર અને જીતેન્દ્રિય મહાપુરુષ, સિદ્ધ અને શુદ્ધ બંને. એક દિવસ કરદમ ભગવાનની પૂજા કરે છે. પૂજા કરતા કરતા પરમાત્માને પ્રાર્થના કરી કે હે ઠાકોરજી, તમારી
મારા સ્વભાવને અનુકૂળ હોય, મારી ભક્તિમાં બાધક ન બને, મને ભજનમાં અનુકૂળ બને, આવી કોઈ જો કન્યા મળે ને તો હરી મારે લગ્ન કરવા છે, મારા સ્વભાવ જેવી મળવી જોઈએ તો કરવા છે. ને બહુ વાત સાચી છે. સંપત્તિ શાંતિ ન મળે, સંપત્તિથી કોઈને શાંતિ મળી નથી. શાંતિ મળે છે સ્વભાવથી મળે છે. સંપત્તિ સાધન છે, સાધ્ય નથી. આ જગતમાં સંપત્તિ કરતા સમજણની બહુ જરૂર છે. ઘટે છે જીવનમાં, મારા ને તમારા જીવનમાં તો સમજણ ઘટે છે. સાધનોની ક્યાં તાણ છે આપણા ઘરમાં, પણ શાંતિ નથી. અત્રિને અનસુયા કુટિયામાં રહેતા, ઝૂંપડીમાં રહેતા, કોઈ અલંકારો નહોતા, કોઈ ફર્નિચર નહોતું. ઝાડની છાલના વસ્ત્રો પહેરે, ફળ ફૂલ પાંદડા ખાય અને જીવન વિતાવતા. પણ એના દાંપત્ય જીવન કેટલા પવિત્ર હતા. આજે એની કથાઓ થાય, આપણે આજે એને યાદ કરીએ છીએ. અત્રિને અનસુયાને ત્યાં 3 દેવોને અવતાર લેવો પડ્યો, જેને ગુરુ દત્તાત્રેય કહેવાય. વશિષ્ઠને અરુંધતી રઘુકુળના કુલ ગુરુ. સરયુના કિનારે આમ ઝૂંપડી બાંધીને રહી. નહીંતર અયોધ્યામાં શું તાણ હોય? દશરથ રાજાનું રાજ્ય એના ગુરુ છે, એને રાજમહેલમાં ન હોય. ના પાડી, નહીં, અમને અમારું ભજન કરવા દો. સરયુના કિનારે અયોધ્યામાં ઝૂંપડી બાંધીને વશિષ્ઠ અને અરુંધતી રહી. કેટલું પવિત્ર દાંપત્ય જીવન. સમજણ વગરનું જીવવું ને એ સજા છે. હાવ આમ લોલે લોલ હાયલાજ કરવું, કાંઈ વિવેક નહીં, જેમ ફાવે એમ જીવવું, આ આપણા મનુષ્યનો ધર્મ છે. સમજણ વગરનું જીવવું, ભલે જીવીએ વર્ષ 1000. હો વરખ હવા વરસ જીવીએ તો હું અરથ, સમજણ ન હોય તો. સમજણ વગરનું જીવવું, ભલે જીવીએ વર્ષ 1000. સમજીને જીવો એક ઘડી, તો સમજો બેડો પાર. આપણા બાપ દાદા હતા તો ધૂળના ધંધા, ખેતીના, મજૂરીના, જાડા કપડા પહેરતા, પાનકોરાના. આપણે પેલા ગાદલામાં ઓલા ખોળિયું બનાવતા, છોકરાના ખોયા બનાવતા. આવા જાડા તો આપણા બાપ દાદા કપડા પહેરતા. ધૂળનો ધંધો, આખો દી માટીની આરે કામ કરવાનું, જાડા વસ્ત્રો. આપણા બાપ દાદાના જીવન ધોરણ નીચા હતા, હાઈફાઈ નહોતા. આપણા બાપ દાદાના જીવન ધોરણ નીચા હતા, પણ એની વિચારધારા બહુ ઊંચી હતી. આપણા જીવન ધોરણ ઊંચા ગયા, હાઈ લેવલે જીવીએ છીએ. પણ જેમ જેમ આપણા જીવન ધોરણ ઊંચા થતા ગયા, એમ આપણી વિચારસરણી નીચી થતી ગઈ. નબળું વિચારવાનું બધું. આપણા જીવન ધોરણ જેમ જેમ ઊંચા ગયા, જેમ જેમ પરમાત્માએ સંપત્તિ આપી, એમ વિચારની શૂન્યતા આવી ગઈ. પતિ પત્નીના જીવનમાં સમજદારી જરૂરી છે. બહુ મહત્વનો ભાગ હોય તો એ સમજદારીનો છે. એક છોકરાને એના મા બાપ વારાઘડીએ દબાણ કરે, લગ્ન કરી લે, લગ્ન કરી લે. પછી તો મિત્રો, એ ઉંમર થાય તો ભાઈબંધ દોસ્તારો એમ કે ને, હવે ભગવાનની દયા, સંપત્તિ ઘણી, એટલે બધા એમ કે લગ્ન કરી લે, લગ્ન કરી લે તો લગ્નમાં આનંદ આવે એમ. પણ આ માણસ થોડોક અજમંસ, એને આમ પાકું ન કરી શક્યો કે લગ્ન કરું કે ન કરું, કરું કે ન કરું. એટલે જેને પૂછે એ તો હોના અનુભવ તો કે બધાના અનુભવ સરખા ન હોય. એને એમ થયું કે લોકોને પૂછવા કરતા કોઈ સાધુ સંતને પૂછવું. એટલે કબીર સાહેબની પાસે જાય છે. કબીર સાહેબના આશ્રમે જાય છે. એનું ઘર લઈને બેઠા હતા, ગૃહસ્થાશ્રમે. જઈને પ્રણામ કર્યા, બેઠો. કહ્યું, બાપજી, હું એક કામ માટે આવ્યો છું. બોલો.
બોલે મારા મા બાપ મને દબાણ કરે છે, લગ્ન કરી લે, લગ્ન કરી લે. મિત્રો પણ દબાણ કરે છે કે લગ્ન કરી લે, જાનમાં જઈને આનંદ કરીએ. પણ હું નક્કી નથી કરી શકતો લગ્ન કરું કે ન કરું. અને જેને પૂછું તો કોક હા પાડે, કોક ના પાડે. કાંઈ વાંધો નહીં. કબીર સાહેબ કપડાં વણે છે. અડધો કલાક થયો અને બપોરના 12 વાગ્યા છે. અડધો પોણો કલાક જતો રહ્યો. કબીર સાહેબે એમની પત્નીને અવાજ કર્યો કે દેવી દીવો લાવો. દીવો લાવીને આપ્યો. કહ્યું પ્રગટાવી દો. પ્રગટાવી દીધો. જતા રહ્યા. વળી કલાક જતી રહી. પેલો છોકરો કે બાપજી હું તમને પૂછું છું, મેં પૂછ્યોનો જવાબ તો આપો, મારે જવું છે. કબીર સાહેબ કે જવાબ તો તને ક્યારનો આપી દીધો. એ કે ક્યાં બોલ્યા તમે? તો કે ત્યાં આવીને મને વાત કરી પછી કલાક ગઈ કે નહીં? તો કે અત્યારે ધોમ તડકો તાપ છે, પ્રકાશ છે, અંજવાળું છે, અને છતાંય મેં મારી પત્નીને કીધું દીવો લાવો. દીવો મૂકી ગયા. પ્રગટાવી દો તો પ્રગટાવી દીધો. એ કાંઈ બોલ્યા? અત્યારે દીવાને અંજવાળું છે ને તડકો છે, અત્યારે દીવાને શું કરો? કાંઈ બોલ્યા? તો કે નહીં, આવી મળે તો લગ્ન કરી લેજે, નહીતર ગમે જાતી મરેલો હરફ ગળામાં ગોતી ગળામાં નાખીને જુનાગઢ ભેગો થઈ જાય છે. આ ધંધો કરતો નહીં. સમાન બુદ્ધિ જે પુરુષને વિચારધારાને અનુકૂળ હોય, જે સ્ત્રીને પતિ પણ એવો મળે કે જે અનુકૂળ સ્વભાવનો હોય, પણ ઉપર ભલે કઈ રીતે ગોઠવાનો મારો નાચ જાણે, પણ બધા રાડ્યું જ નાખે છે. અને ઉપર વાળાને વાંધો હું છે એ નથી ખબર પડતી. નિર્ણય ગંભીર છે. આ લગ્નનો નિર્ણય છે ને બહુ ગંભીર છે. ડોંગરે મહારાજ તો એના ભાગવતમાં એમ કીધું કે કોઈ દી પત્નીને સમજાવાય નહીં, એને સમજી લેવાય કે આની પ્રકૃતિ કેમ કામ કરે છે. એ એમ કે ને હાજ તો હાજ નહીં, કે હવાર તો હવાર. શાંતિથી જીવવું હોય તો કાંઈ બોલવાનું જ નહીં. તમે ઘરમાં હાવ ગાંડા છો, મગજ વગરના છો, એમ જ રહેવાનું. અને બેનો કહે હો એ કે અમારે તમારા ભાઈને કાંઈ ખબર પડે, હાવ ભોળા. ઓલો બધું સમજતો હોય પણ શાંતિ ઘરમાં રહેતી હોય તો કોઈ કાળે દળનું દળતાય વસ્તી રહેતી હોય તો એ ઘણી વખત શું હોય કે બૈરાઓ જાય ને આજુબાજુમાં, પછી કોક વળી 53 ઇંચનું ને કોક 50 ઇંચનું ને કોક 60 ઇંચનું ને એવા ટીવી લાવ્યા હોય આજુબાજુમાં. એટલે પત્ની છે ને એને આમાં બતાવવાનું બહુ હોય ને, એ કે આવો ને ઘડીક બે એમ કરી પરણે લઈ જાય. નહીતર કોઈ દી ન લઈ જાય, પણ ટીવી બતાવવા હાટું લઈ જાય. પછી જોવે હા ટીવી લીધું, હા મોટું હમણાં જ લીધું, કાલે જ લેવાય. બધી કિંમત બીમત જાણી લે, ક્યાંથી લીધું એ બધું બેનો જાણી લે. પછી ઘરે આવે એટલે પેલો આવે એટલે ઘડીક ચા પાણી પીવે ને પાણી બાણી પીને થોડોક ફ્રેશ થાય. પછી એમ કે ફલાણા ભાઈની ટીવી લાવ્યા, એમ 53 ઇંચનું 52 ઇંચનું. પુરુષને ખાલી માથું જ હલાવવાનું, તમારે કાંઈ બોલવાનું જ નહીં. એ કે કાંતિભાઈને એ 50,000નું ટીવી લાવ્યા, કાંઈ બોલવાનું નહીં, હાથ માથું હલાવવાનું. 10 મિનિટ થાય 5 મિનિટ થાય એટલે એમ કે 50,000નું નહીં આવતું હોય, આમ જ કરવાનું, એટલું તો આવતું હોય. 5 મિનિટ બોલવાનું કાંઈ નહીં, 5 મિનિટ 2-3 મિનિટ જાય. ના રે ના, આપણે કે આપણે થોડું પાણ થાય, આપણી પાસે થોડી આવક છે એમ. એની હાથે નિર્ણય બધા લેવાય છે. તમે બોલો નહીં તો, જો વશમાં બોલ્યા તો ગાડે બેહીને આવે. બોલો નારાયણ, કાંઈ બોલવાનું જ નહીં. એક બીજો દાખલો દીધો. તમે શું છે પછી મારી કથામાં પછી આમ તમને થોડુંક આમ બધા આમ શાંત થઈ જાય ને એમ થાય કે હવે કાંઈ છે જ નહીં દુનિયામાં. એટલે એવું ન થઈ જાય તમને. માણસ આમ એમ થાય કે આ કેવું છે આપણા જીવન, આપણી પાસે આવું જીવન નથી એમ કરીને અંદર ઘડી આમ અંદરથી થોડાક અકળાઈ જાય માણસો. એટલે થોડોક આનંદ કરાવું છું. એક છોકરાનું વેવિશાળ થવાનું હતું.
અને વાત વાતમાં 6 મહિના વીતી ગયા. ભાઈબંધ દોસ્તાને ખબર કે હવે આનું હજુ વ્યવહારનું નક્કી થાય છે, વ્યવહારનું નક્કી થાય છે. એટલે 6 મહિના થઈ ગયા એટલે બધા પૂછે ને ભાઈબંધ દોસ્તારો કે તું એલા 6 મહિનાથી જોવાનું કરશો છોકરી, હું આ કરવાનું છે કે નથી કરવાનું, કારણ શું છે આ બંધ રહી છે એનું? એ કે ભાઈ એમાં કારણ કાંઈ છે નહીં, મને ગમે, મારી મમ્મીને ન ગમે. હું પસંદ કરું એમ કહું મને આ ગમે છે, તે મારી મમ્મીને ન ગમે. મારી મમ્મીને ગમે એ પાછી મને ન ગમે. મિત્રો કે તારી મમ્મી જેવી પસંદ કરી લે ને, એની જેવી હાઈટ હોય, એની જેટલી ઊંચાઈ હોય, અને આમ 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 હાહુ હોવ હે ખરખા લાગે એવી ગોતી લે. એ કે મારી મમ્મી જેવી ગોતું તો મારા બાપા ના પાડે કે આવી તો લાવતો જ નહીં. એ કે તો મારા બાપા આમાં કે નિર્ણય નથી થતો, શું કરવું એમ. કરદમે પરમાત્માને પ્રાર્થના કરી છે, પ્રભુ મારે લગ્ન કરવા છે પણ એવી કન્યા ગોત મને આપો કે જે મારે સમાન બુદ્ધિની હોય, મારા સમાન વિચારધારાની હોય, મને ભજનમાં બાધક ન બને એવી કોઈ કન્યા મળે તો પ્રભુ મારે લગ્ન કરવા છે. ભગવાને પ્રાર્થનાને સ્વીકારી લીધી. ખરા હૃદયથી પ્રાર્થના કરીએ ને તો ઈશ્વર સાંભળે છે. ભગવાને નારદજીને પ્રેરણા કરી કે તમે મનુ મહારાજના રાજ્યમાં જાઓ, એને એક દીકરી બાકી છે અને એને ભલામણ કરો કે તારી દીકરી તું કરદમની સાથે પરણાવ. અને નારદજી જાય છે, લગ્ન લખાય છે સ્વર્ગમાં, વંચાય છે આપણા મંડપમાં. પરમાત્મા બધું નક્કી કરે, બધું ઉપરથી ગોઠવાય બરાબર. બાકી મહેમાન આવે ને અડખે પડખેથી ખુરશીઓ લઈ આવીને, ટીપાયું લઈ આવીને, ઓલા શણગારેલા શીશા લઈ આવી પછી ઓલાને બુશમાં અંદર ઉતારવા હાટું, એવું ન કરાય. એ ઉપરથી ગોઠવાય એ બધું બરાબર નહીં, હરખું હાલે. નારદજી વિષ્ણુ લોકમાંથી સીધા મનુ મહારાજના રાજ્યમાં જાય છે. મનુ મહારાજ એટલે આખી પૃથ્વીનો રાજા. નારદજીનું આગમન થયું છે. મનુ મહારાજ રાજી બહુ થયા. નારદજી જેવો સંત આજ મારી નગરીમાં પધાર્યા છે, જેના ચરણના સ્પર્શથી મારી નગરીના પાપ ધોવાઈ ગયા. મારું નગર આજ આખું ધન્ય બન્યું છે. રાજાઓમાં ક્ષત્રિયોમાં વિવેક બહુ છે. આજ પણ વ્યવહારિક સૂઝ બીજા કોઈ વર્ણમાં, હું કોઈ વર્ણના બીજા ઓલું નથી કરવા માંગતો, પણ ક્ષત્રિયોમાં જે વિવેક છે ને એ બેજોડ છે. વિવેક બહુ વિવેકી હોય છે. અને આજ પણ બ્રાહ્મણ અને સંતો માટે એમનો આદર એવો ને એવો છે. મનુ મહારાજ સામે ગયા ચાલીને, જેમ લાકડી પડે ને એમ મનુ મહારાજ નારદજીના ચરણમાં પડી ગયા. મનુ મહારાજે સ્વાગત કર્યું, પૂજા કરી. નારદજી પૂછ્યું, બાપજી કુશળ? બોલે હા કુશળ. કહ્યું બાબા આપ અમારી નગરીમાં આવ્યા, અમને દર્શન દેવા આવ્યા, આનાથી બીજી કુશળતા બીજી કઈ હોઈ શકે? વગર આમંત્રણે કોઈ સાધુ ને બ્રાહ્મણ, કોઈ સંત આપણા આંગણે આવે, એનાથી મોટી ખુશી બીજી કઈ હોઈ શકે? મહારાજ અમે તો કાંઈ પુણ્ય નથી કર્યા, પણ અમારા બાપ દાદાએ પુણ્ય કર્યા હશે, નહીતર આપ જેવા બ્રાહ્મણ અમારા આંગણે ક્યાંથી? નારદજી મનુ મહારાજની કુશળતા પૂછી, પરિવાર વિશે પૂછ્યું. મનુ મહારાજે કહ્યું બાપજી 2 દીકરા પરણાવી દીધા, 2 દીકરી પરણાવી દીધી, 1 દીકરી બાકી છે. મનુ મહારાજે નારદજીને કીધું કે કોઈ મૂર્તિઓ ધ્યાનમાં ખરો? બહુ મોટી ઉંમરના હશે ને, 80-90 વર્ષના, એને ખબર હશે. આ કામ બ્રાહ્મણો કરતા. દીકરા દીકરીના લગ્ન બ્રાહ્મણ આ ગામથી બીજે ગામથી બધા ધાર્મિક કામ માટે જતા હોય ત્યારે બ્રાહ્મણને ભલામણ કરતા કે મારા દીકરાને પરણાવો છે, મારા દીકરીને પરણાવી છે, કંઈક ઠેકાણું હોય તો દાદા કહેજો. અને બ્રાહ્મણો આ કામ કરતા. એટલે મનુ મહારાજ કીધું કે બાપજી આપના ધ્યાનમાં કોઈ મૂર્તિઓ હોય તો મારે 1 દીકરી બાકી છે, પરણાવી છે. નારદજી કીધું કે તમે તો રાજા છો મનુ મહારાજ, તમારી દીકરીને રાજકુમાર સાથે પરણાવી કે કોઈ ઋષિ સાથે એ તમે નક્કી કરી શકો. મૂર્તિયા તો ઘણા છે. લગ્નના 10 પ્રકાર ભાગવતમાં બતાવવામાં આવ્યા છે. અને એ કાળમાં ક્ષત્રિયો પોતાની દીકરી સાધુ ને બ્રાહ્મણ ઋષિઓને દેતા.
આ રિવાજ હતો. અને લગ્નની આમ તો 10 પ્રકાર અને પદ્ધતિ 2 પ્રકારની છે. એક અનોલમ લગ્ન પદ્ધતિ અને એક વિલોમ લગ્ન પદ્ધતિ. અનોલમ લગ્ન પદ્ધતિ એ છે કે ઊંચા કુળનો પુરુષ એનાથી નીચા કુળની કન્યા સાથે લગ્ન કરી શકે. ઊંચા કુળનો પુરુષ એનાથી નીચા કુળની સ્ત્રી સાથે લગ્ન કરી શકે. બ્રાહ્મણનો દીકરો ક્ષત્રિયની કન્યા સાથે પરણી શકે. એ શાસ્ત્ર માન્ય છે. આને અનોલમ લગ્ન પદ્ધતિ કહેવામાં આવે છે. એક બીજી પદ્ધતિ છે એ વિલોમ પદ્ધતિ છે. ઊંચા કુળની કન્યા, જેનું ખાનદાન ઊંચું હોય, જેનું કુળ ઊંચું હોય, ઊંચા કુળની કન્યા એનાથી નીચા કુળના પુરુષ સાથે લગ્ન કરે એને વિલોમ લગ્ન પદ્ધતિ કહેવાય છે. અને જે શાસ્ત્ર માન્ય નથી અને મોટામાં મોટું પાપ છે, એ નરકના અધિકારી છે. અને આવા ઊંચા કુળની કન્યા નીચા કુળમાં જાય તો એના પિતૃઓ એનો શ્રાદ્ધ સ્વીકારતા નથી. મનુ મહારાજે વિચાર કર્યો કે મારી દીકરીને રાજકુમારની સાથે પરણાવવું તો મારી દીકરીને સંપત્તિનું સુખ મળે, પણ દીકરીને સત્સંગ ન મળે, સ્વાધ્યાય ન મળે. સંપત્તિનું સુખ એ આત્માનો ઉદ્ધાર ન કરે. મનુ મહારાજ કહ્યું, બાપજી કોઈ ઋષિ હોય આપણા ધ્યાનમાં તો બતાવો. નારજી કીધું કે રાજા તારે તારી દીકરી ઋષિ સાથે પરણાવી હોય તો તું સિદ્ધપુરમાં જા. સરસ્વતીના કિનારે કરદમ કરીને એક ઋષિ કુટિયા બનાવીને રહે છે, એની સાથે તારી દીકરીને પરણાવ. આટલું કહી નારદજી ત્યાંથી નીકળી ગયા. આ બાજુ મનુ મહારાજે વિચાર કરી રથને તૈયાર કર્યો છે. દીકરી દેવહૂતિ ને સાથે લઈ મનુ ને શત્રુપા રથમાં બેસી અને કરદમના આશ્રમ તરફ જાય છે. અને એક ખેતર આઘું રહ્યું ને એક ખેતરવા, અને રથને મનુ મહારાજે ઊભો રાખી અને ત્યાં એક બાજુ છાયા પાસે રથને ઊભો રાખ્યો. રાજાને ખબર છે કે કોઈ આશ્રમે જઈએ, સાધુ પાસે જઈએ, કથામાં જઈએ તો જેટલા ડગલા ભરીએ ને એટલું પુણ્ય મળે. આપણી પાસે ગાડી હોય, 4 વ્હીલ હોય, 50 લાખની, 10 લાખની, 20 લાખની, તો બાપુના ગોઠણે ન અડાડી દેવાય. બતાડવા હાટો ગાડી લઈને આવ્યા એને થોડીક દૂર મુકાય. 5 ડગલા હાલી અને આશ્રમમાં મંદિરે ચાલીને જવું જોઈએ માણસ. કરદમને થયું કે પરમાત્માએ પ્રાર્થનાને સાંભળી હોય એવું લાગે છે, કોઈ આવે છે. અને રાજા દીકરી દેવા આવે એવું લાગે છે. મારે એની પરીક્ષા કરવી જોઈએ કે કન્યા વિવેકી કેટલી છે. મનુ મહારાજ શત્રુપા અને દેવહૂતિજી દીકરીને લઈ અને આશ્રમમાં આવે છે. ખબર પડી ગઈ, કરદમને ખબર પડી ગઈ કે આ રાજા દીકરી દેવા આવે છે. કરદમને થયું પરીક્ષા તો કરું, કઈક પરીક્ષાનું પહેલેથી આલ્યું. હવે ઇન્ટરવ્યુ, અત્યારે આપણે ઇન્ટરવ્યુ કહીએ ને, એ આ પહેલેથી આલ્યું આવે છે. રામ સીતાના લગ્ન થયા એના પહેલા ક્યાં મળ્યા? બગીચામાં મળ્યા, પુષ્પ વાટિકામાં. ત્યાં જોવાકારોનું બધું પતી ગયું, પણ જોવાનું ત્યારે હતું, જોવાનું અત્યારે છે, પણ દ્રષ્ટિમાં ફેર થઈ ગયો છે, વિચારધારામાં ફેર થયો. પેલા સંસ્કાર જોવાતા, અત્યારે ચામડી જોવાય છે, રૂપ છે કે નહીં. અત્યારે પૈસો જોવાય છે, પેલા પ્રમાણિકતા જોવાતી. પેલા એમ કહેતા નું મોહાળ કયું છે દીકરીનું કે દીકરાનું, અને ગામનું નામ આપે ને પછી જોવા ન જતા. એ કે આનું મોસાળ ફલાણું ગામ, તો કે તો દીકરી દીધી. આ જોવાતું આપણે ત્યાં. હવે તો ઘણા તો વળી પાસે એવું કે આપણે નક્કી કરી પણ લાવે એમ છે કે નહીં, એમ કરિયાવર કેટલો લાવે એમ છે એવાય છે અત્યારે. હવે આવે એમ છે એ જ મહત્વનું છે, કોઈક હા પાડે એ જ મહત્વનું છે. લીલ તો ન પરણાવવી પડે.
લાવવાની ક્યાં વાત જ છે? કોક દે એનાથી મોટું કર્યાવર જ કોઈ નહીં. દીકરી જેવી દીકરી આપે પછી શું? લગ્ન કન્યા સાથે કરાય, કર્યાવર સાથે ન કરાય. કરદમ ઋષિએ 3 આસન બિછાવ્યા પરીક્ષા માટે. મનુ મહારાજ છે, શત્રુપાજી છે ને દેહૂતિજી છે, એટલે 3 આસન આમ લાઈનમાં પાથરી દીધા. આવ્યા એટલે કરદમે કહ્યું બેસો બધા. મનુ મહારાજ બેસી ગયા, પછી શત્રુપાજી બેઠા. હવે ત્રીજો આસન ખાલી છે, પણ દીકરી વિવેકી છે કે મારા પિતાએ મને અહીંયા દાન કરવા આવ્યા છે, કન્યાનું દાન કરવા આવ્યા છે. એટલે આ જેને આસન બિછાવ્યું છે એ મારો ભાવિ પતિ છે, અને પતિએ બિછાવેલા આસન ઉપર મારેથી બેસાય નહીં, અવિવેક ગણાય. આમાં શું છે? આમાં ઘણા આચાર સંહિતાના નિયમો છે, તમારે ખાલી સાંભળવાના છે. પતિએ બિછાવેલા આસન ઉપર પતિથી ન બેસાય. હવે મોટા ભાગે શહેરમાં પથારી જ આદમી કરે છે. એ કે હું રસોઈ કરું ત્યાં તમે પથારી કરી નાખો. હવે આનો આપણે એટલે મેં તમને કીધું તમારે ખાલી સાંભળવાનું છે, આનું કઈ પાલન થાય એમ છે નહીં. હવે નો એ કામ કરો તો અહીંયા કાકડીક છોકરા રાખો એમ કે. પતિએ બિછાવેલા આસન ઉપર પત્નીએ ન બેસાય, અને પતિથી ઊંચા આસન ઉપર પત્નીએ ન બેસાય. હવે બધા ગોઠણની તકલીફ થઈ ગઈ. પતિ નીચે બેઠો તો એને ખુરશી વગર બેહી ન કે તો તમે કરો તકલીફ. અત્યારે સાદડીમાં મરણમાં ખુરશી રાખવી પડે. એ ઓલા જે ગુજરી ગયા હોય એના ઘરના ખુરશી ઉપર બેઠા હોય, ખખરો કરવા વાળા ખુરશી ઉપર બેઠા હોય. કોઈ બેહી જ નથી એકતો શું કરું? ધર્મમાં આવી બધી આચાર સંહિતાઓ છે. દેહૂતી આસનની બાજુમાં બેઠા અને જમણો હાથ આસન ઉપર રાખ્યો, એટલે આસનનો સ્વીકાર પણ થયો અને ધર્મની મર્યાદા પણ રખાણી. કરદમ ઓળખી ગયા કે છે વિવેકી, બેઠા નહીં, જમણો હાથ આસનની ઉપર રાખ્યો. વિવેકની ખાતરી તો ખાલી એક વેણમાં થઈ જાય. આપણે 2 પાલી ચોખા રાંધવા મૂક્યા હોય, પછી 10 મિનિટ, અડધો કલાક કે કલાક જે જાય, પછી આપણે આમ ઓલાથી શું કહેવાય ને ભાઈ, ચમચાથી કે ચમચીથી 2 દાણા લઈ લઈએ, ને પછી આમ તમે 2 દાણાને દબાવો એટલે ખબર પડી જાય ને ચડ્યા કે નથી ચડાય, કે આખા 2 પાલીને બાચકા તો ન મારવા પડે. એમ જે વિવેકી છે એ તો એક શબ્દમાં ખબર પડી જાય. વાપરીએ વિવેક તો પાટીમાં અક્ષર પડે. પેનથી લખીએ ને કાગળમાં તો સરસ લખાય, મોતીના દાણા જેવા અક્ષર થાય. પણ પેનથી લખો તો પણ એકલી શાહી બધી ઢોળી દો તો. વાપરીએ વિવેક તો પાટીમાં અક્ષર પડે, પણ સગળી ઢોળી જો શાય તો કાગળ બગડે કાગડા. પણ સગળી ઢોળી દ્યોશાય તો કાગળ બગડે કાગડા. વાણીની બહુ મોટી કિંમત છે. આ જગતમાં જો તમારે સ્નેહ પ્રાપ્ત કરવો હોય, પ્રેમ પ્રાપ્ત કરવો હોય, તમારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય, લોકોના દિલને જીતી લેવા હોય, તો તમારી વાણીને પવિત્ર બનાવી નાખો. આ જગતમાં જે કાંઈ થઈ રહ્યું છે, વેર ઝેર ભાવ કુભાવ સુખ દુઃખ, મને લાગે છે ત્યાં સુધી બધા વાણીનો પ્રભાવ છે. વાણી છે કામની ઓ તમે વાપરો વિવેકથી. વાણી છે કામની તમે વાપરો વિવેકથી. વાણી છે કામની હો તમે વાપરો વિવેકથી. વાણી છે કામની તમે વાપરો વિવેકથી. ભેટ ભગવાનની હો
તમે વાપરો વિવેકથી. ભગવાનની હો તમે વાપરો વિવેકથી. ભેટ ભગવાનની ઓ તમે વાપરો વિવેકથી. ભગવાનની હો તમે વાપરો વિવેકથી. વાણીથી પ્રેમ થાય, વાણીથી લેર થાય. વાણીથી પ્રેમ થાય, વાણીથી લેર થાય. વાણીથી પ્રેમ થાય, વાણીથી કેર થાય. વાણીથી પ્રેમ થાય, વાણીથી વેર થાય. વાણીથી લેર થાય. ઓ તમે વાપરો વિવેકથી. વાણીથી વેર થાય હો તમે વાપરો વિવેકથી. મેનામાં મીઠાશ છે, મેલોમાં વાસ છે. નામાં મીઠાશ છે, મેલોમાં વાસ છે. એ મેનામાં મીઠાશ છે, મેલોમાં વાસ છે. નામાં મીઠાશ છે, મેલોમાં વાસ છે. એ વાપરો વિવેકથી. વડોની નાશ છે હો તમે વાપરો વિવેકથી. વાણી છે કામની હો એ તમે વાપરો વિવેકથી. વાણી છે કામની હો તમે વાપરો વિવેકથી. વાણી છે કામની હો એ તમે વાપરો વિવેકથી. વાણી છે કામની હો તમે વાપરો વિવેકથી. એક દીકરીને 7-8 જણા જોઈ ગયા, પણ જોઈ જાય પછી કોઈ પાછા આવે નહીં, કઈ કેવરાવે નહીં, સંબંધ હાટું. હવે વચ્ચેના માણસો થાકી ગયા એટલે એના છોકરીના બાપને એમ કીધું કે ભાઈ આમાં એવું છે ને, બધા જોઈ જોઈને વયા જાય છે, ખાઈ ખાઈને વયા જાય. એટલે વચ્ચેના માણસને કીધું કે કોઈ હા કેમ નથી પાડતું. એટલે વચ્ચેના માણસે કીધું કે ભાઈ બધાનું કેવું એમ છે, કેજો હવે કોઈ જો આવે તો બોલે. કે કાંઈ વાંધો નહીં. બેનને કહી દીધું કે બેટા કંઈક બોલતી હો તો કેમ છો, આજે કાંઈક બોલવું જોઈએ. તો એ બધાને એમ થાય કે તું મૂંગી છો. કાંઈ વાંધો નહીં પપ્પા. એકવાર મહેમાન આવ્યા અને મહેમાન જમવા બેઠા, થાળી પીરસાઈ ગઈ, બધા જમવાનું શરૂ કરે એટલી વાર એમાં એના બાપાએ દીકરી આમ જોયું એટલે ખબર કીધું કે મને બોલવાનું કહે છે એમ. એટલે છોકરીએ કીધું કે બધા જમીને હવના વાસણ બહાર ચોકડીમાં મૂકી દેજો. બોલ્યા કરતા બકવાની મને ઝાઝી લાગે બીક, પણ ઠાવકું બોલાય તો ઠીક, નહીતર બોલ્યા કરતા બકવાની મને ઝાઝી લાગે બીક. વાણી બહુ મહત્વનો ભાગ ભજવે છે. મનુ મહારાજે કહ્યું ઋષિને કે મહારાજ એક નાની એવી ભેટ આપવા આવ્યો છું, જો આપ સ્વીકારશો ને તો અમારું અહોભાગ્ય છે. કરદમ ઋષિએ કહ્યું કે મહારાજ તમારી વાત મને સ્વીકાર છે, પણ રાજા મારી એક શરત છે. શું શરત છે? મનુ મહારાજ કહે છે કરદમજીને કે હું લગ્ન કરું પણ 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીશ. 12 વર્ષમાં તમારી દીકરી વચ્ચે કાંઈ પણ પ્રશ્ન કરશે
અથવા તો સંસારની યાદી આપશે તો અમારો સંસાર ફોક ગણાશે. હવે આ નિર્ણય કઈ મનુ મહારાજ લઈ શકે નહીં, દેવહૂતિ લઈ શકે. મનુ મહારાજે આમાં કઈ કરી શકે નહીં. દેવહૂતિજીની સામું જોયું, દીકરી સમજી ગઈ. દેવહૂતિ રાજી બહુ થયા કે મારો પતિ જો ઠાકોરજીની સેવા કરતો હોય, શાસ્ત્રની સેવા કરતો હોય, વેદની સેવા કરતો હોય, તો હું મારા પતિની સેવા કરું. બેઠ કર સાધુ સંગત में करूं कल्याण में अपना, करूं कल्याण में अपना. હે બેઠ કરે બેઠ કર સાધુ સંગત में करूं जय हो कल्याण में अपना, करूं कल्याण में अपना. जगत के लोग भोगों में जय हो. जगत के लोग भोगों में मौज लो ते डोलो मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे. परिवार सुखदारा माल धन लाज लोगन की, मान धन लाज लोगन की. हे कुटुंब कुटुंब परिवार सुखदारा माल धन लाज लोगन की, मान धन लाज लोगन की. हरि के भजन करने में हरि के भजन करने में अगर छूटे तो छूटने दे. मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे. जगत रूठे तो रूठन दे. जगत रूठे तो रूठन. દેહૂતિ રાજી થયા છે. મારો પતિ વેદની સેવા કરે, ધર્મની સેવા કરે, ઠાકોરની સેવા કરે, તો હું મારા પતિની સેવા કરું. સ્વીકારી લીધું છે દેહૂતિજીએ. કરદમે દેહૂતિજીનો સ્વીકાર કર્યો. મનુ મહારાજે બે હાથ જોડ્યા અને કહ્યું કે તમે મારી દીકરીને સ્વીકારી, હું આપનો આભારી છું. રાજાનો વિવેક તો તમે જુઓ. રાજી બહુ થયા છે. દીકરીને કરિયાવરમાં પણ ખૂબ આપ્યું છે. અને મનુ મહારાજ અને શત્રુપાજી ત્યાંથી રવાના થાય છે.
કરદમ અને દેવતી માતા નો પવિત્ર સંસાર છે. દેવતી ફળ લાવે, ફૂલ લાવે, કાષ્ઠ લાવે, ગાયોની સેવા કરે, પૂજાની સામગ્રી તૈયાર કરે, રહેવાનું એક સાથે આશ્રમમાં, બોલવાનું કાંઈ નહીં, એક શબ્દ નહીં, એક જ સાથે રહી, બોલવાનું કાંઈ નહીં. આપણે બોલી બોલીને જ બગાડ્યું છે. 1 મિનિટ ઘરમાં કોઈ બંધ જ નથી થતું, લબ 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 સતત શરૂ હોય. મૌન કલેશો નાસ્તી. જેટલું મૌન રહેશો ને એટલે જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે. ગામની પંચાયત ઘેરે આવી કે શું કરવાની જરૂર? ઓલાને આમ કર્યું, ઓલાનો આમ છે, ઓલો આમ છે, ઓલો નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. કાંઈ હમાસાર ન હોય ને એ હારામાં હારા હમાસાર ગણાય. કોઈ ચર્ચા નહીં. કરદમ વેદ વાંચે, વેદ લખે, શાસ્ત્રો લખે, શાસ્ત્રોનું પઠન કરે, અને દેવતીજી સમિધ લાવે, યજ્ઞ માટે ફળ ફૂલ લાવે, પાણી ભરવા જાય, ગાયોની સેવા કરે. ધીમે ધીમે કરતા કરતા 12 વર્ષ વીતી ગયા. 12 વર્ષ પછી એક રાત્રે કરદમ વેદ વાંચે છે. વાટ ઉપર ફૂલ ચડી ગયું અને પ્રકાશ થોડોક ઝાંખો થયો. પ્રકાશ થોડોક ઝાંખો થયો એટલે ફૂલ ઉપર હોય એટલે દીવો ઝાંખો બળે. એમાં દેવહૂતિજીનું ધ્યાન ગયું કે મારા પતિને વેદ વાંચવામાં તકલીફ પડતી છે. ઉપર વાટની ઉપર ફૂલ ચડી ગયું એટલે એક સળી લઈ અને ફૂલને ખેરી નાખ્યું. જેવું ફૂલને ખેરી નાખ્યું એટલે પ્રકાશ વધ્યો, વાજ પ્રજ્વલિત થઈ અને પ્રકાશ વધ્યો. એમાં કરદમનું ધ્યાન ગયું સામે અને દેવીને પૂછે છે કે દેવી આપ કોણ છો? ઓળખાણ વહી ગઈ. 12 વર્ષ વીતી ગયા. દેવતી કહે છે મહારાજ હું તમારા ચરણની દાસી છું. તમને એમ લાગ્યું ને 12 વર્ષ વીતી ગયા, 12 વર્ષ પાલન કરવાનું તમે કહ્યું હતું ને? બોલે હા, હું તમારા સેવામાં મગ્ન હતી. મને ખબર હતી મહારાજ કેટલો સમય થયો. અને કરદમ ઋષિએ સમાધિમાં જોયું તો 36,000 વર્ષ વીતી ગયા હતા. તમારે મને યાદી તો આપવી જોઈએ ને દેવી, 12 વર્ષ વીતી જાય પછી. દેવતી કહે મહારાજ આ નાશવંત સુખ માટે મારે તમારા ભજનમાં રૂકાવટ ન કરાય. તમે ભજનમાં મસ્ત હતા, હું તમારી સેવામાં મસ્ત હતી. તમને ભજનમાં આનંદ આવતો હતો, મને તમારી સેવા કરવામાં આનંદ આવતો હતો. કરદમ રાજી બહુ થયા. અને પછી તો કરદમ ઋષિએ એની પાસે દિવ્ય શક્તિ હતી. દિવ્ય શક્તિથી એક વિમાન બનાવ્યું, પણ બધું અંદર દુનિયાની સુવિધાઓ હતી, જેની અંદર શયનખંડ, સ્નાનાગાર, બેઠક રૂમ, બગીચા, બધું જ સ્વયં સંચાલિત, ચલાવવાની જરૂર નહીં. જ્યાં કે ત્યાં વિમાન લઈ જાય. અને દેવહૂતિ માતાની ઉપર આમ જ્યાં દ્રષ્ટિ કરી અને જેમ પરણીને હજી આવ્યા હોય એવું રૂપનું દાન કર્યું છે, એવું સ્વરૂપ ધારણ કર્યું છે. દેવહૂતિ માતાને બેસાડી 14 લોકની યાત્રા કરાવી કરદમે. આ સત્યલોક છે દેવી, આ બ્રહ્મલોક છે, આ મહાલોક છે, આ તપલોક છે, ચંદ્રલોક છે, સ્વર્ગલોક છે, રસાતલ, તલાતલ, મહાતલ. આપણે ત્યાં જે 14 બ્રહ્માંડની જે કલ્પના કરવામાં આવી છે, 14 લોકની યાત્રા કરાવી છે. યાત્રા કરી વિમાન પાછું આશ્રમમાં આવે છે. કરદમે કહ્યું દેવી તમારો જે ત્યાગ છે એની સામે હું હજી કાંઈ કરી શક્યો નથી. હજી કાંઈક માંગો દેવી. તમારી સાધના, તમારું તપ એને હું કાંઈ કરી શક્યો નથી, તમે કાંઈક માંગો. દેવતીએ કહ્યું તમારા જેવા પતિ મને મળ્યા હોય મારે બીજું શું માંગવાનું હોય? પણ પ્રભુ મારું નારીનું હૃદય છે એટલે મને એક દીકરાની ઈચ્છા છે, એક પુત્રનું દાન કરો. અને પછી કરદમ અને દેવહૂતિ માતાનો સંસાર આગળ વધે છે. અને જેના સંસાર પછી પહેલું સંતાન
હું આ કથાને બહુ લંબાવવા નથી માંગતો, કારણ કે હજી આ કલાક, એક કથા કલાક હાલે એમ છે. 12:30 થયા છે. પછી તો કરદમ અને દેવતીનો તો સંસાર હાલે છે. ઈચ્છા દીકરાની હતી, પણ દીકરી જન્મી, 9 દીકરીઓ જન્મી છે. અને પછી તો કરદમને એમ થયું કે હવે કાંઈ દીકરો મળે એવું લાગતું નથી, આપણા ભાગ્યમાં દીકરો લખ્યો નથી. એટલે એક વખત દેવતીને કહે છે, દેવી હું વનમાં તપ કરવા જતો રહું. દેવતીએ કીધું કે પેલા 9ને ઠેકાણે પાડતા જાઓ, પછી તમારે જ્યાં તપ કરવા જવું ત્યાં જજો. 9 ઋષિને ગોતી 9 કન્યાનું કન્યાદાન કરે છે. અને પછી કરદમ જંગલમાં તપ કરવા જાય છે. તપ કરતા કરતા ભગવાન પ્રસન્ન થયા. કરદમ માંગ, તારે શું જોઈએ છે? બોલે મારે કાંઈ જોઈતું નથી, મારી કોઈ ઈચ્છા નથી, પણ મારી પત્નીની એક ઈચ્છા હતી કે ભગવાન એક દીકરો દે. પણ મારા સંસારને જોઈ લીધો, ભોગવી લીધો, અમને ખબર છે હવે અમારા ભાગ્યમાં નથી. અરે ભગવાન કે તારી નારી જે છે એ સતી નારી છે, અને સતી નારીના કોઈ મનોરથ અધૂરા રહેતા નથી. અને કદાચ વિધાતાએ તારા ભાગ્યમાં દીકરો નહીં લખ્યો હોય તો જા કરદમ, હું તને વચન આપું છું, હું તારે ત્યાં દીકરો થઈને આવીશ. અને કરદમ ઘરે આવે છે. સમય વીતે છે અને એક સમયે ભગવાન દેવહૂતિ માતાના ઉદરમાંથી પ્રાદુર્ભાવ પામે છે અને કપિલ નારાયણના રૂપે અવતાર ધારણ કરે છે. બોલો કપિલ નારાયણ ભગવાન. આગળની કથા કાલે સવારે 8:30 વાગે. અત્યારે કથાને વિરામ આપતા પહેલા 2 મિનિટ. નારાયણ દીન દયાલ રે, ભજ મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ, નારાયણ દીન દયાલ રે, ભજ મન રાધે ગોવિંદા. રાધે ગોવિંદા ભજો ગોવિંદા ભજ રાધે ગોવિંદા. રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદા ભજ રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ રે, ભજ મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ રે, ભજ મન રાધે ગોવિંદા. રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદા ભજ રાધે ગોવિંદા. રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદા ભજ રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ રે, ભજ મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ રે, ભજ મન રાધે ગોવિંદા. ભજ મન રાધે ગોવિંદા. ભજ મન પાર્વતી પતયે હર હર મહાદેવ. હવે આરતી થશે, પ્રસાદી અને પછી મહાપ્રસાદ. આવતીકાલે શ્રીમદ ભાગવત કરું આરતી. રાધા કૃષ્ણની સેવા રે વાલા, રાધા કૃષ્ણની સેવા. મોર મુકુટ પીતાંબર સોહે, મોર મુકુટ પીતાંબર શોભે. રાધાના પતિએ વાલા, રાધાના પતિ રે વાલા. શ્રીમદ ભાગવત કરું આરતી. શ્રીમદ ભાગવત કરું આરતી. ના મારી કંસને માર્યો, પૂતના મારી કંસને માર્યો. ભક્તોને સુખ દે મારે વાલા, ભક્તોને સુખ દે વાલા. શ્રીમદ ભાગવત કરું આરતી. શ્રીમદ ભાગવત કરું આરતી. પાપને બા
તારો પાપને બાળો પિતૃને તારો એવા ભાગવત દેવા રે વાલા એવા ભાગવત દેવા વાલા શ્રીમદ ભાગવત કરું આરતી શ્રીમદ ભાગવત કરું આરતી મંગલ મૂર્તિ હૃદય બિરાજો મંગલ મૂર્તિ હૃદય બિરાજ પૂર્ણ સુખડા દેવા રે વાલા પૂરણ સુખડા લેવા વાલા શ્રીમદ ભાગવત કરું આરતી શ્રીમદ ભાગવત કરું આરતી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગદ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તે નારાયણી નમસ્તે નારાયણે નમસ્તે નારાયણી નમસ્તે યાની ગાની જવાબાની જન્માંતર કૃતાની સતાની સર્વાણી ન સંતુ પ્રદક્ષિણામ પરે પરે આહ્વાનમ ન જાનામિ ત્વાર્ચનમ પૂજા ચેવમ ન જાનામિ સમક્ષમ પરમેશ્વરમ મન